સુરત શહેરના વડિયા વિસ્તારમાં 2 વર્ષના માસૂમ બાળકનું ખુલ્લા ઢાંકણને લીધે મોતના મામલે આજે ભાવેશભાઈ ટાક ગુજરાત ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત પ્રમુખ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા સુરત પોલીસ કમિશનરને ફરિયાદ આપવામાં આવી। 6 દિવસ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં પોલીસ કમિશનરને ફરિયાદ। વહેલી તકે આરોપીઓને ધરપકડ કરવા પોલીસ કમિશનરને ફરિયાદ। ગઈકાલે પાલિકાના ટેકનિકલ સ્ટાફ દ્વારા સાંપ્રત ફરિયાદનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં આજે મૃતક બાળકના પરિવારજનો અને સમાજના આગેવાનો સામે આવ્યા। ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓ ફરિયાદનો કેમ વિરોધ કરી રહ્યા છે તે જણાવવાની માંગ। માસૂમ બાળક પાલિકાના બેદરકારીના કારણે થયું છે તો કાર્યવાહી કેમ નહીં, માત્ર સોકોઝ નોટિસ આપી સંતોષ માનવામાં આપી રહ્યાનો આરોપ। જેટલા પણ જવાબદાર અધિકારીઓ છે તે તમામના નામ ફરિયાદમાં દાખલ કરવા અને કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી, નહીંતર રસ્તા પર ઉતરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ છે ભાવેશ ટાક। આજે સુરત પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવેલ કે 5/2/2025 રોજ વરિયાવ ખાતે કેદાર વેગડ નામનો જે 2 વર્ષનો બાળક છે, સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીથી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એની અંદર એ બાળક પડે છે અને એનું 24 કલાક બાદ એનું મૃતદેહ મળે છે। એ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય, ડેપ્યુટી ઇજનેર હોય, જુનિયર ઇજનેર હોય, સુપરવાઇઝર હોય, એ એફઆઈઆરની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે, એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું જે ગટર આવે એને કઈ રીતે ભૂતિયા જોડાણ થયું એની એક એસઆઈટીની કમિટીની રચના કરવામાં આવે, કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમને પ્રતીત થાય છે। તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને આજે અમે રજૂઆત કરવા આવેલા હતા કે કેદાર વેગડ નામના જે બાળક છે એના કેસની અંદર સરકાર પણ કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્ર ને માત્ર નોટિસો જ અપાઈ છે, તો ક્યારે કાર્યવાહી કરશે અને ક્યારે આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબને પાસે રજૂઆત લઈને આવ્યા છે। જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય, આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્રએ ધ્યાન રાખવું જોઈએ।